નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, કોરોના કાળમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે આપણા સામાન્ય જીવન પર પણ તેની અસર પડી છે। ધીરે ધીરે હવે કોરોના સાથે આપણે જીવતા શીખી ગયા છે, પરંતુ આ બધાની વચ્ચે અર્થતંત્ર પર પણ એટલી જ અસર પડી રહી છે। અહીંયા ક્યાંક ભારત દેશનું અર્થતંત્ર રૂંધાઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ અહીંયા સામે આવી રહી છે। લોકડાઉન હોય ત્યાર પછી અનલોક 1, અનલોક 2 એમ વિવિધ તબક્કાઓમાં આપણને છૂટછાટ મળતી ગઈ છે કે જેથી કરી વેપાર ધંધા અહીંયા બેઠા થઈ શકે, મંદીમાંથી આપણે બહાર આવી શકીએ। એક તરફ મંદી, બીજી તરફ કોરોનાનો માર, અને ત્યારે જઈ અને જોઈ રહ્યા છે આપણે કે અર્થતંત્ર પર જે અસરો જોવા મળી રહી છે, અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગ સુધી જે આર્થિક રાહતો છે એનો લાભ મળી રહ્યો છે કે કેમ, એ પણ અહીંયા એક આખરે પ્રશ્નાર્થ છે। આ બધાની વચ્ચે 2020-21માં ભારતનું જીડીપી -10.5% રહે તેવી આગાહી પણ ફિન્ચ તરફથી કરવામાં આવી છે। ત્યારે પરિસ્થિતિ અહીંયા આખરે ગંભીર જોવા મળી રહી છે। તો બીજી તરફ સરકાર તરફથી જે યોગ્ય પગલાં લેવાવા જોઈએ શું તે લેવાઈ રહ્યા છે। અહીંયા જે પણ નીતિઓ છે અથવા તો આર્થિક જે નીતિ છે અહીંયા કેટલી કારગર સાબિત થઈ રહી છે, તમામે તમામ મુદ્દા પર કહી શકાય કે વિશ્લેષકોના, નિષ્ણાંતોના મંતવ્ય જાણવાનો આપણે પ્રયત્ન કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે નિર્મલ નથવાણીજી કે જેઓ આર્થિક વિશ્લેષક છે, સાથે હિમાંશુ ભાણી કે જેઓ આર્થિક પત્રકાર છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ધન્યવાદ। હિમાંશુજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। જે રીતે કહી શકાય કે અત્યારની હાલની પરિસ્થિતિ છે, ભલે અહીંયા સરકાર કહી રહી હોય કે પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ અહીંયા ક્યાંક સંકલનનો અભાવ પણ જોવા મળ્યો છે। તો સાથે જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે અને તમામ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કદાચ અહીંયા ભવિષ્ય ધૂંધળું જોવા મળી રહ્યું છે। શું પ્રતિક્રિયા આપને? આઈડિયલી સ્પીકિંગ જે પરિસ્થિતિ છે અર્થતંત્રની, એ તમે આમ જોવા જાવ તો અર્થતંત્ર શિથિલ થવાનું ચાલુ થયું હતું નોટબંધી પછી 2016 પછી, અને ત્યારબાદ 2017માં જ્યારે જીએસટીની અમલવારીની છાસવારેમાં જે ફેરફારો કરવામાં આવ્યા હતા ત્યારે એ શિથિલતા તરફ જઈ રહ્યું હતું। ધીરે ધીરે એ ગ્રીપ છે એ લગભગ 2019-20 એમાં પકડવામાં આવી હતી, 2018-19, કારણ કે ત્યારે જીએસટી ઓલમોસ્ટ ઇમ્પ્લિમેન્ટ સારી રીતે થઈ ગયું હતું ને જે સેટઅપ્સ જે લોકોને ઇમ્પ્લિમેન્ટ કરીને બેઠા હતા, ખાસ કરીને કોર્પોરેટ સેક્ટર, એમાં આના અસર આના રિઝલ્ટ તમને મળવાના શરૂ થઈ ગયા હતા। જીએસટી નું કલેક્શન વધી રહ્યું હતું। 18-19 નાણાકીય વર્ષ 18-19 ની વાત કરું તો ઓલમોસ્ટ 98,000 કરોડની એવરેજ 12 મહિનાની તમે ગણો તો જીએસટી નું કલેક્શન આવ્યું હતું। અને 19-20 ની જો આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 1,01,000 કરોડ એટલે 3,000 કરોડનો ઇજાફો એવરેજમાં થયો હતો। પણ આ પરિસ્થિતિ કોરોનાને કારણે ક્યાંક એવી થઈ કે કોરોનાને કારણે સમગ્ર વિશ્વ જે છે એ મંદીની ઝપટમાં આવી ગયું, કારણ કે ક્યાંય પણ જેને કહી શકો તમે કે કોઈ પ્રકારના આર્થિક વ્યવહારો માત્ર ને માત્ર લોકોએ જીવવું આ કોરોના કાળમાં, એના સિવાયની કોઈ પ્રાયોરિટી નહોતી। એટલે ડેફિનેટલી એની અસર ક્યાંક ને ક્યાંક તમને આખા વિશ્વના અર્થતંત્ર ઉપર જોવા મળી, જેની અસર તમને ભારતમાં એટલે જોવા મળી કારણ કે ભારત છે ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે, ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે કરન્સી ઇમ્પોર્ટ કરે છે, અને એમાંથી જે પણ કઈ બચ્યું કે જે કઈ રોકાણ કરવાનું છે ગોલ્ડ, તો એ ઇમ્પોર્ટ કરવું પડે છે ને ગોલ્ડ બાય કરવા માટે પણ કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે। એટલે આ આખું ચક્ર ક્યાં ધીરું પડ્યું હતું। પહેલી વસ્તુ ભારતનો આઉટવર્ડ આમ તમે જોવા જાવ તો ગ્લોબલ ઇકોનોમીમાં શેર છે એ માત્ર 2% છે। 2% ઇન ધ સેન્સ કે વર્લ્ડ ટ્રેડમાં જે શેર છે જે ચાઇનાની જેમ 17-18% નથી, માત્ર 2% છે, એટલે એવડી બહુ મોટી અસર ન થાય। આપણી ઇકોનોમી ઇનવર્ડ છે, પણ ઇનવર્ડ ઇકોનોમીમાં પરિસ્થિતિ એ હતી કે આપણે ઓલમોસ્ટ 2 થી 3 મહિના, જે પહેલું ક્વાર્ટર હતું ફાઇનાન્શિયલ યરનું, એમાં આપણે લોકડાઉન હતું, અને એ લોકડાઉનને કારણે કોઈ પણ પ્રકારના વેપાર ધંધાઓ તમે જોવા જાવ તો એ રીતના સજ્જ નહોતા। અત્યારે જે આંકડાઓ આવી રહ્યા છે સેકન્ડ ક્વાર્ટરના, એટલે જુલાઈથી સપ્ટેમ્બરના જે આંકડાઓ આવી રહ્યા છે, હમણાં જો કામ કરતો તો ટાટા સ્ટીલના પ્રોડક્શનના આંકડા છે કે જિંદલ સ્ટીલના પ્રોડક્શનના આંકડા છે, એ ઓલમોસ્ટ કોવિડ પહેલાનું જે ગયા વર્ષે જે ક્વાર્ટર હતું ને એમાં જે આંકડા હતા એની પેરિટીમાં ક્યાં છે, 1-2% વધારો છે, કારણ કે લોકો એ રીતના ડબલ શિફ્ટમાં કામ કર્યું છે કે એ રીતનું છે, કારણ કે કોવિડ વખતે જે પણ કાંઈ તમે કામ નહોતું કર્યું એ તમે ક્યાંક એને કમ્પન્સેટ કરવા માંગો છો, એટલે એ પાછું એ રીતના બિલ્ટઅપ થઈ રહ્યું છે પ્રોડક્શન લેવલે। પણ ડિલિવરીઝ અને સેલ જે થવું જોઈએ એમાં હજી રિફ્લેક્ટ નથી થતું, કારણ કે બજારો ખુલી ગયા છે પણ ડિમાન્ડ નથી। આજની જે નિર્મલા સીતારામનજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી ને જે મેજર્સ એને રજૂ કર્યા છે એ બે રીતના એને રજૂ કર્યા છે।
એક તો સરકારી સ્પેન્ડિંગ વધે એટલે રાજ્ય સરકારોને એને ફંડ આપ્યું છે, અને બીજું કન્ઝ્યુમર લેવલે સ્પેન્ડિંગ વધે એટલે કેન્દ્રના જે કર્મચારીઓ છે, આ ડેટા સરકારે ક્યાંક સ્ટડી કર્યો છે એવું મને લાગે છે કે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ જે LTA લેતા હોય છે એ LTA ન લે અને ઈ સ્પેન્ડિંગ પણ ન થાય, એટલે જે હવાઈ મુસાફરીનું LTA ક્લેમ કરતા હોય કે જે પણ કાંઈ થાય કોવિડમાં અત્યારે થઈ શકે એમ નથી, તો સરકાર એવી સ્કીમ લઈ આવી કે તમને વાઉચર્સ આપવામાં આવશે અને એ વાઉચર્સ તમારે 31 માર્ચ પહેલા ખર્ચવાના આવશે. 12% વધુ GST જેમાં હોય એવી આઈટમો ઉપર ખર્ચવા પડશે ને એમાં ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. એકંદરે તમે જોવા જાવ તો સરકાર એક ડેટા પોઈન્ટર્સ ઉપર મને લાગે છે અત્યારે જોઈને સમજી રહી છે કે ક્યાં ક્યાં ગાબડા પડે છે ને એ દિશામાં કામ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સૌથી મોટું ઇન્ડિકેટર જો કોઈ હોય કે જ્યારે કોઈ સરકાર જાહેરાત રજૂ કરતી હોય ને એ ઇન્ડિકેટર એટલે સરકારની જાહેરાત પોઝિટિવ છે કે એમાં તમને કઈ હોપ દેખાય છે આગામી દિવસોમાં, ફ્યુચરિસ્ટિક જાહેરાત છે કઈ રીતના છે, એનું મોટામાં મોટું ઇન્ડિકેટર સ્ટોક માર્કેટ હોય છે, અને સ્ટોક માર્કેટ જે છે એ ગબડ્યું છે. આ જાહેરાતો જ્યારે થવાની હતી ત્યારે સ્ટોક માર્કેટ બિલ્ટઅપ થઈ રહ્યું હતું. આ જાહેરાતો થતા સ્ટોક માર્કેટ ઓલમોસ્ટ સેન્સેક્સ 100 પોઈન્ટની નીચે ગબડી ગયો છે, અને નિફ્ટીમાં એ રીતનો તમને ઓલમોસ્ટ જે નિફ્ટી ગયેલું છે એ લગભગ એમ તમે માનો ને કે નિફ્ટી પણ ઓલમોસ્ટ 44-45 પોઈન્ટ ડાઉન ગયું છે. એટલે સ્ટોક માર્કેટે આ જાહેરાતને સારી રીતે રેસિપ્રોકેટ નથી કરી, એટલે અર્થતંત્ર રિવાઇવ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે એ દેખાય છે, પણ માર્કેટ્સ ક્યાંક એવું કહી રહી છે કે આ જે પણ કાંઈ થઈ રહ્યું છે એ સફિશિયન્ટ નથી. અને જે ડેટા આવી રહ્યો છે કે આ કદાચ જે પ્રકારે વર્લ્ડ બેંકે જે ડેટા આપ્યો છે કે જે પણ વાત કરી છે એ વાસ્તવિકતા છે કે 24% જ્યારે તમારી Q1 ભારત દેશની ઇકોનોમી ડાઉન ગઈ છે, આ ક્વાર્ટરમાં હજી એવી વાત આવી રહી છે કે ઇકોનોમી છે એ 12%ની આસપાસ ડાઉન જશે. અને આ ક્વાર્ટરમાં સૌથી મોટી જે સમસ્યા છે જે નોટબંધી વખતે થઈ હતી એવી સમસ્યા થવાની સંભાવના છે. એ સંભાવના કઈ છે હું તમને કહું. નોટબંધી વખતે ટોટલી 18.5 લાખ કરોડનું આસપાસનું ચલણ ચલણીમાં હતું. એમાંથી ઓલમોસ્ટ તમે જયારે 500 ને 1000ની નોટ બંધ કરી ત્યારે 15 લાખ કરોડનું ચલણ સીધું તમે સિસ્ટમમાંથી કાઢી નાખ્યું હતું. એવી પરિસ્થિતિ Q2 ની થવાની સંભાવના એવી વર્લ્ડના તમામ ઇકોનોમિસ્ટ કહી રહ્યા છે કે ભારતની અંદર 18 થી 21 લાખ કરોડ રૂપિયા ઓછા આવશે. એટલે નોટબંધી જેવી પાછી પરિસ્થિતિ કે એમાં પૈસા હશે નહીં તો તમે પૈસા વાપરશો ક્યાંથી. અત્યારે જે જાહેરાતો થઈ છે માત્ર સરકારી કર્મચારીઓ માટે થઈ છે, અને સરકાર બીજી તરફ એમ પણ કહી રહી છે કે સરકારી કર્મચારીઓ કોવિડ ટાઈમ્સમાં ખર્ચો નથી કર્યો એટલે સેવિંગ્સના દર પણ વધ્યા છે, એમનું સેવિંગ્સ પણ વધ્યું છે. તો હું એમ માનું છું આ જાહેરાતો કોઈ આમ આદમી માટે કે બીજા લોકો માટે આપણે ડિસ્બર્સ કરવાની જરૂર નથી, કારણ કે સરકારી કર્મચારીઓ પાસે ઓલરેડી પૈસા છે અને એનું કન્ઝમ્પશન કઈ રીતના થાય જોવાની જરૂર. મને ક્યાંક એવું લાગે છે કે ડિમાન્ડ રિવાઇવ નથી થઈ રહી, પબ્લિકનો સ્પેન્ડિંગ કોન્ફિડન્સ નથી આવી રહ્યો. સરકાર બધા પ્રયત્નો કરી રહી છે પણ એ પ્રયત્નો એટલા બધા કારગર સાબિત થશે કે નહીં એવું માર્કેટ્સને ક્યાંક વિશ્વાસ છે કે ઈ પ્રયત્નો એટલા કારગર સાબિત નહીં થાય. આ પરિસ્થિતિ અત્યારે બહુ તરલ પરિસ્થિતિ છે, એટલે વેઇટ એન્ડ વોચ કઈ રીતના આખું બિલ્ટઅપ થાય છે. હવે આપણે ઓલમોસ્ટ આ ઓક્ટોબર મહિનો એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર Q3 માં પ્રવેશી ચૂક્યા છીએ, અને આ ફેસ્ટિવલ સિઝનના દિવસો કહેવાય, નવરાત્રી છે, દિવાળી છે, આ બધું. એટલે આમાં કેવી રીતના હજી સ્પેન્ડિંગ થાય છે, અનલોકની ગાઈડલાઇન્સ પ્રમાણે બધું કેવી રીતના ખુલે છે જોવાનું, કારણ કે કોવિડ હજી છે. એટલે એવું નથી કે કોવિડ ખતમ થઈ ગયો છે. કોવિડના ડરને કારણે પણ લોકો હજી ઘરની બહાર નીકળવામાં થોડો સંકોચ અનુભવે છે. એટલે વેઇટ એન્ડ વોચ કઈ દિશામાં બધું અત્યારે આગળ વધશે. જી બિલકુલ. નિર્મલજી, આપનું આકલન અહીંયા શું કહી રહ્યું છે? અને બીજી એક બાબત કે સરકાર પ્રયત્ન કરી રહી છે પરંતુ એટલા કારગત જોવા નથી મળતા જે રીતે અત્યારની હાલની પરિસ્થિતિ છે તેમાં. પરંતુ પ્રશ્ન અહીંયા એ પણ છે કે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એ પરિસ્થિતિમાંથી વિશ્વના અનેક દેશો પણ પસાર થઈ રહ્યા છે. ત્યારે યુકે જેવો દેશ જો અહીંયા 80% પગાર ચૂકવવાની વાત કરતો હોય, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અહીંયા સપોર્ટ કરવાની વાત કરતો હોય, તો પછી આખરે જ્યારે ભારત તરફથી આટલા પેકેજ જાહેર કરવામાં આવ્યા છે, આ પ્રકારની આર્થિક નીતિઓ અહીંયા જોવા મળે છે, શું ખરેખર પાયામાં અથવા તો ગ્રાસરૂટ લેવલ પર તેની અસર જોવા મળી રહી છે? એક તો અમે કોવિડ પહેલાની વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે જો આપણે શેર બજારના આંક જોઈએ તો એ ખરેખર નિરાશાજનક હતા. દિવસે ને દિવસે શેર બજાર ગબડી રહ્યું હતું અને એક નવું લો બનાવે એવી સતત ધારણા સેવાઈ રહી હતી. અચાનક કોવિડની પરિસ્થિતિએ આકાર લીધો, સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત થઈ અને વ્યાપાર ધંધા ઉદ્યોગ પર એની સીધી અસર પડી. 3 મહિના સુધી એ પરિસ્થિતિ ચાલી અને ત્યારબાદ અનલોકના પ્રારંભે
સરકારે વ્યાપાર ધંધા ઉદ્યોગોને બળ પૂરું પાડવા માટે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ લગભગ ₹20 લાખ કરોડ જેવા જંગી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી. એકચ્યુઅલી એ ભંડોળ એટલા માટે કહી ન શકાય કારણ કે એટલી ક્ષમતા તો કોઈ પણ સરકાર પાસે સ્વાભાવિક રીતે ન હોય. એમ છતાંય એને રાહત પેકેજ એવું નામ આપવામાં આવ્યું. સરકારને કદાચ એવું લાગ્યું હશે કે કોઈ વખત માનસિક સપોર્ટની જરૂર હોય છે, તો શારીરિક ટેકા કરતા માનસિક ટેકો આ પ્રોજેક્ટ જાહેર કરી અને સરકારે પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાર પછી ખાસો એવો સમય વીતી ગયો હોવા છતાંય વ્યાપાર ધંધા ઉદ્યોગ પર એની કોઈ ધારી અસર જોવા ન મળી. એક સમયે તો ભારતનો જીડીપી આંક -23% નો આવ્યો અને એ ધારણા કરતા પણ -19 ની તો ધારણા હતી, એમાં પણ 23% ઘટાડો થઈ અને આંક આવ્યો 23. તો સરકાર સફાળી જાગી. સરકારને એવું લાગ્યું કે ફક્ત આત્મનિર્ભર ભારત જેવા માનસિક સપોર્ટ આપતા પેકેજથી નહીં ચાલી શકે અને એટલા માટે સરકારે એક દેશના અર્થતંત્રમાં ચેતન જગાવવા માટે મોડેલ રૂપ એવા આજના પેકેજની જાહેરાત કરી છે. હમણાં જ એક સરસ વાત થઈ, હિમાંશુજીએ સરસ વાત કરી કે આ તો એક સ્મોલ સેગમેન્ટ માટે કરવામાં આવેલી વાત છે. પણ એ સ્મોલ સેગમેન્ટને શા માટે અત્યારે ટાર્ગેટ કરવામાં આવે છે? મોટાભાગે દિવાળી જેવા તહેવારોમાં સરકારી કર્મચારીઓ ફરવા નીકળવાનું પસંદ કરતા હોય છે, રજાનો માહોલ હોય છે માટે, અને એમાં જો તેઓ પૂરતી માત્રામાં કે સરકારની ધારણા મુજબ ફરવા નીકળે તો ટુરિઝમ ઉદ્યોગને સારો એવો ફાયદો થાય એવું છે, હોટેલ ઉદ્યોગને સારો એવો ફાયદો થાય એવું છે, અને એ સિવાય તેઓ જે જુદા જુદા ક્ષેત્રોમાં ફરે ત્યાંના વ્યાપાર ધંધા ઉદ્યોગમાં એક નવી ચેતના જગાવી શકાય એમ છે. સરકારે તો ફક્ત ટોકન રૂપી જ જાહેરાત કરી છે, તો શું કર્મચારીઓ ફક્ત એ દાયરામાં રહીને જ પોતાનો ખર્ચ કરશે? જવાબ છે ના. એમાં પોતાની પાસે રહેલી બચતો ઉમેરીને પણ પોતાના પરિવારજનો સાથે બહાર નીકળી અને એ ખર્ચ કરશે. અને આમ જે ક્ષેત્રો સાવ ઠપ જેવા થયા છે, ટુરિઝમ ક્ષેત્ર, હોટેલ, ખાણીપીણી, એ બધા ક્ષેત્રોને એક ચેતન પૂરું પાડી અને એ માધ્યમથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઠાલવવાનો સરકારનો આજનો એક પ્રયત્ન દેખાઈ રહ્યો છે. એ ઉપરાંત એણે રાજ્ય સરકારો માટે ₹12,000 કરોડ જેવા ભંડોળની જાહેરાત કરી છે. ધ્વનિજી, આશ્ચર્યજનક કહી શકાય એવું આ ભંડોળ છે. 12,000 કરોડનું મામૂલી ભંડોળ અત્યારે કદાચ કોઈ એક રાજ્યને પણ ઉપયોગમાં આવી શકે એમ નથી, અને એ ભંડોળ પણ 50 વર્ષના સમયગાળા માટે જાહેર કરવામાં આવ્યું છે. એને કેપિટલ એક્સપેન્ડિચર પ્રોજેક્ટનો હિસ્સો ગણાવવામાં આવી રહ્યું છે. હવે 50 વર્ષ માટેનો કોઈ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો હોય તો એમાં એક રાજ્ય એક એરપોર્ટ બનાવવા જાય ને તો પણ આનાથી અડધી લાગત લાગી જાય. એમ્સ જેવી કોઈ સંસ્થાનું નિર્માણ કરે તો ફક્ત એક રાજ્યને આનાથી અડધી કે 5 જેટલી રકમની આવશ્યકતા રહેતી હોય છે. એને બદલે સમગ્ર દેશના રાજ્યોને આવરી લઈ અને 12,000 કરોડ રૂપિયાની મામૂલી રકમની 50 વર્ષ માટે નોન ઇન્ટરેસ્ટ લોનની જાહેરાત કરવામાં આવી છે. તો સરકારે એક મોડેલ રૂપ આ પ્રયોગ હાથ ધર્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આને કારણે સરકારની ધારણા કે અપેક્ષા પણ નાની એવી છે. સરકાર અપેક્ષા સેવી રહી છે માત્ર 9,000 કરોડ રૂપિયાના ટર્નઓવરની. 9,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર દેશના વિકાસ માટે, દેશની જીડીપીમાં કેટલું યોગદાન આપી શકે એ પ્રશ્ન તો હજી ઉભો જ છે. જી બિલકુલ. હિમાંશુભાઈ, અહીંયા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આખરે એનાથી પરિસ્થિતિમાં કેટલો બદલાવ આવશે એક સૌથી મોટો પ્રશ્ન છે. અહીંયા ક્રેડિટ ગેરંટી સ્કીમમાં સરકાર દ્વારા ક્યાંક હવાઈ લૂંટવાનો પ્રયત્ન તો થયો છે. 6,000 રૂપિયા આપીશું તેવી વાતો પણ કરી હતી. અહીંયા એ સિવાય અમુક લાખ રૂપિયાની લોન આપવાની વાત કરી હતી કે જેના ફોર્મ ઓક્ટોબરમાં ભરાવાના હતા અને લાભ દિવાળી સુધી મળશે, પરંતુ કદાચ આ જે સમયગાળો છે શું એને આપણે યોગ્ય ગણી શકીએ છીએ? કારણ કે જ્યાં સુધી પૈસા હાથમાં આવે છે ત્યાં સુધી તો અહીંયા ઉદ્યોગ ધંધા ઠપ થઈ ચૂક્યા હશે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે ધ્વનિયાક, અને આનું ઓબ્ઝર્વેશન એટલે હું આપી શકીશ કે છેલ્લા કેટલાક સમયથી, એટલે જ્યારથી અનલોક જાહેર થયું, કારણ કે લોકડાઉન હતું ત્યારે તો બહાર નીકળવું શક્ય નહોતું, અનલોક જાહેર થયું ત્યારથી વીકેન્ડ ઉપર હું જનરલી આસપાસના વિસ્તારોમાં ને જે બજાર વિસ્તાર હોય બેઝિકલી જે તે ગામનો, એમાં હું બહુ ટ્રાવેલ કરું છું. એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં મોટા ભાગે જે હટાણાના કેન્દ્રો હોય કે બજારી એરિયા વિસ્તારો એમાં હું બહુ જાઉં છું. મેં એક વસ્તુ માર્ક કરી છે કે લોકો અત્યારે પોતાના જીવના જોખમે ખિસ્સામાં સેનેટાઈઝરની બોટલ રાખીને
માસ્ક બાંધીને ધંધો કરવા નીકળી ગયા છે, કારણ કે ધંધા સંપૂર્ણપણે ઠપ હતા. એટલે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે તમને, પણ ગ્રાહકોની જે ભીડ હોવી જોઈએ એ નથી જોવા મળતી. નંબર 1. હોલસેલર્સ જે છે, હોલસેલર્સ એમ કહી રહ્યા છે કે ધીરે ધીરે બજાર ખુલતું જાય છે, આજુબાજુના જે એના રિટેલર્સ હોય કે જે પણ કોઈ એના પાસેથી માલ લેતા હોય, એટલે કે ધીરે ધીરે અમને ધંધામાં ક્યાંક હવે ગતિ જોવા મળી રહી છે. પણ હજી જે રિટેલ લેવલે જે ભીડ થવી જોઈએ એ નથી થતી. આ બધી જાહેરાતો જે સરકારે કરી છે, એક અપેક્ષા એવી છે કે લોકો પાસે બચત છે, સરકારી કર્મચારીઓ ખાસ કરીને, અને આ પ્રકારની જાહેરાત જે કરવામાં આવી છે એમાં ક્યાંક લોકો બહાર જઈને ખર્ચશે. પણ એઝ આઈ સેડ, કોવિડ હજી છે, અને કોવિડની બીમારીમાં જ્યારે કોઈ એક વ્યક્તિ સંક્રમિત થાય છે ત્યારે આખું કુટુંબને એનું, જેને કહી શકો કે તમારે એને પે કરવું પડે છે, કારણ કે આખા કુટુંબને એના ટેસ્ટ થાય છે, બધું થાય છે. ને માની લો કે એ કુટુંબમાં 4 જણા કામ ધંધો કે રોજગાર કરતા હોય, બધાને 14-15 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવા પડે છે, ને બધી વ્યવસ્થાઓ કરવી પડે છે, ને એનો તબીબી ખર્ચ પણ બહુ મોટો છે. એટલે આ પરિસ્થિતિમાં લોકો બહાર નીકળવાનું બને એટલું ટાળે છે. એટલે તમે જુઓ છો કે ઓનલાઈનના જે વ્યાપાર છે કે જે પણ કાંઈ છે એમાં બહુ મોટો સ્પાઇક જોવા મળ્યો છે. હવે એક તરફ તમે જોવા જાઓ તો રિટેલ બજારો, રિટેલ માર્કેટ જે છે એ તૂટી રહ્યા છે, ઓનલાઈન ને સ્પાઇક પડી રહ્યો છે, લોકોની અંદર ડર છે કે બહાર નીકળીએ કે નહીં. એટલે આમ તમે જોવા જાઓ તો આ પૈસો આખો ડિજિટલ ઇકોનોમી તરફ વળી રહ્યો છે. ડિજિટલ ઇકોનોમીનો ડેટા લેશો તો એ ગ્રોથ દેખાડે છે કોવિડ ટાઈમ્સથી, પણ રિટેલ માર્કેટ્સ ખતમ થઈ રહ્યા છે. તમારું જે ખરીદીની જે ફેસ્ટિવલની ખરીદી હોય, માની લ્યો કે કોઈના ઘરમાં તહેવારના દિવસોમાં કોઈ મિષ્ટાન કે ફરસાણ કે કાંઈ પણ બનતું હોય તો ડેફિનેટલી ઓનલાઈન લેવા નથી જવાના, એ લોકલ કરિયાણાની શોપમાં જ જવાના છે. આ પ્રકારની જે ઘરાકી છે એ અત્યારે જોવા નથી મળી રહી. હવે આમાં સરકાર જે જાહેરાત કરે છે, જે પ્રયત્ન કરી રહી છે પાછી ઇકોનોમીને રિવાઇવ કરવાના, એના તમને રિઝલ્ટ, આ ક્વાર્ટરના રિઝલ્ટ તમને ચોથા ક્વાર્ટરમાં જે ડેટા આવશે ક્વાર્ટર 3 નો, ત્યારે ખબર પડશે કે ફેસ્ટિવલના દિવસોમાં ખરેખર રિવાઇવલ આવ્યું છે કે નથી આવ્યું. પ્રી કોવિડ લેવલે જીએસટી નો આંક આવી ગયો છે, એનું કારણ એકમાત્ર એટલું છે કે જે કોર્પોરેટ કંપનીઝ, જો તમે સમજો જીએસટી નેટમાં જે આવ્યા છે નાના વેપારીઓ હજી નથી આવ્યા, એ માત્ર મોટા સમૂહ જેની પાસે એક આખી સિસ્ટમ હતી, જેનું ઇન્કમિંગ એટલે જે રો મટીરિયલ લે છે એનું બિલ ફાટે છે, અને એ જે રો મટીરિયલ પ્રોસેસ કરીને બહાર મોકલે છે એનું પણ બિલ ફાટે છે, એને જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં સહેલું પડ્યું છે. એટલે જીએસટી નો ડેટા અત્યારે પરફેક્ટ દેખાઈ રહ્યો છે. કેવી રીતના થશે? કન્ઝમ્પશન અત્યારે ઘટી ગયું છે, અથવા તો એમ આપણે કહીએ કે બગાડ ઘટી ગયો છે. આજે માની લો કે કોઈ 1 કિલો ડુંગળી લેતો તો આજે 250 ગ્રામ ડુંગળી લેતું થઈ ગયું છે, 750 ગ્રામ ડુંગળી નથી લેતું, કારણ કે ભાવ પણ એટલા વધ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિની વચ્ચે કન્ઝમ્પશન અને ડિમાન્ડ કેવી રીતના પિકઅપ થાય છે, અને એના ઉપરથી જીએસટી નો કલેક્શનનો ડેટા વધે છે કે નથી વધતો, એ તમને આ ફિનાન્શિયલ યરના અંતે ખબર પડશે. અને ક્વાર્ટર 3 માં લેવાયેલા સરકારના તમામ સ્ટેપ્સ જે છે, જેની તમને અસર ક્વાર્ટર 4 નો જે ડેટા આવશે કે ક્વાર્ટર 3 નું કેવું હતું ઇકોનોમીનું પરફોર્મન્સ, ફેસ્ટિવલનું સરકારે કરેલી જાહેરાતોનું પરફોર્મન્સ કેવું હતું, એ બધું તમને ક્યારે ખબર પડશે. હાલ પૂરતું હું જે ઓબ્ઝર્વ કરી રહ્યો છું આ જાહેરાત પછી, એ છે કે તમામ પ્રકારના જે ઇકોનોમિસ્ટ છે ઇન્ડિયામાં અને વર્લ્ડ વાઇડ અને સ્ટોક માર્કેટ, એને આને વેલકમ નથી કર્યું. એને લાગે છે કે કાંઈ ન હોવા કરતા, ન મામા કરતા ઘણો મામો સારો, પણ બેઝિકલી કાંઈ ન હોવા કરતા થોડા પૈસા સારા, પણ આ કેટલુંક રિવાઇવ કરી શકશે માર્કેટને, એવા કોઈ પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ કે એવા કોઈ પોઝિટિવ ડેટા ઇન્ડિકેટર્સ ક્યાંયથી અત્યારે આ 1 કલાકની અંદર જાહેરાત થયા પછી આવી નથી રહ્યા. જી બિલકુલ. નિર્મલજી, આ બધી પરિસ્થિતિ અત્યારે હાલ આપણે જ્યારે જોઈ રહ્યા છે, કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે એવું નથી કે સરકાર તરફથી પ્રયત્ન નથી, કદાચ પ્રયત્ન છે, પરંતુ પરિણામ એ પ્રમાણેનું નથી મળી રહ્યું. અને આ બધાની વચ્ચે જ્યારે આ કોરોનાની મહામારીને દેવી કૃત્ય ગણાવવામાં આવે નિર્મલા સીતારમણ તરફથી, ત્યારે એક ચર્ચાઓ એ પણ જોવા મળી રહી છે કે આખરે સરકાર તો આવું જ કહેશે, કારણ કે જ્યારે રાષ્ટ્રવાદના નામે અહીંયા વોટ માંગવામાં આવ્યા છે, તો પછી આખરે ઇકોનોમીની ચિંતા કોને હશે? વનીજી, આ સરકારની એક નોંધ લેવા જેવી બાબત હોય તો તે એ કહી શકાય કે અગાઉની સરકારો જ્યાં હતા ત્યાંથી આગળ વધવા માટે પ્રોત્સાહક પગલાઓની જાહેરાત કરતી હોય એવું જોવા મળતું હતું. અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે નુકસાન થાય તો તે નુકસાન ભરપાઈ કરવા માટેની મથામણ ચાલી રહી છે. એટલે એક વખત નુકસાન તો થઈ જાય છે, એટલે છીએ ત્યાંથી આગળ વધવાની વાતને બદલે જે નુકસાનીમાં છીએ એ નુકસાની ભરપાઈ કરવાને લગતા પગલાઓ લેવામાં આવતી હોય એવી કંઈક અત્યારે પરિસ્થિતિ જોવા મળે છે. આજની જે કંઈ જાહેરાતો છે એ પણ એ વિચારધારાનો જ એક ભાગ ગણી શકાય. જેમ કે 6ઠ્ઠા પગાર પંચનો ઉલ્લેખ અનુરાગ ઠાકુર અને ડોક્ટર નિર્મલા સીતારમણ બંનેએ કર્યો કે ત્યાં સુધી કર્મચારીઓને ફેસ્ટિવલ એડવાન્સ આપવામાં આવતું હતું,
વાસ્તવમાં એ શાણપણ ભરેલું પગલું હતું. તહેવારો પર કર્મચારીઓના હાથ પર જો થોડી રકમ મૂકવામાં આવે તો એમાંથી કર્મચારીઓ તહેવારો પર ખરીદી કરવાનું પસંદ કરે છે. આમ તહેવારોમાં નાણું ફરતું થાય અને એકંદરે એનો અમુક હિસ્સો સરકારને પણ આવક સ્વરૂપે મળે. એ બધું છઠ્ઠા પગાર પંચ સુધી ચાલુ રહ્યું હતું. પણ સાતમા પગાર પંચમાં કર્મચારીઓને ફેસ્ટિવલ એડવાન્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને અત્યારે ફેસ્ટિવલ એડવાન્સ મળતું નથી. આથી કર્મચારીઓમાં કોઈ વિશેષ પ્રોત્સાહન જોવા મળતું નથી. એક તો ઓછી માંગ છે અને એમાં પણ તહેવારોના સમયે જો કર્મચારીઓની માંગ ન નીકળે તો પરિસ્થિતિ જીડીપી પરની એની અસરો હજુ પણ પ્રતિકૂળ જોવા મળે છે. આમ એક ભૂલ સુધારવામાં આવી છે. પ્રોત્સાહક પગલું કેવું કે કેમ એ એક સવાલ છે અને રિવાઇવલ શબ્દ પ્રયોજવામાં આવ્યો. આ જ રીતે કર્મચારીઓના મનોવલણો પર અસર કરતી બીજી કોઈ બાબત હોય તો તે છે મોંઘવારી ભથ્થું સ્થગિત કરવું. મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાને કારણે શું ફક્ત કર્મચારીઓ એટલી જ રકમનો ખર્ચ કરવાનું ઓછું કરે? બિલકુલ નહીં. મનોવલણો ઉપર એની નકારાત્મક અસરો પડતી હોય છે અને માટે કર્મચારીઓ મનમાં એક વિકટ પરિસ્થિતિનો ભાવ સર્જાય છે અને તેઓ મોટાભાગના ખર્ચાઓ કરવાનું ટાળે છે. આમ તેઓ ખર્ચની બાબતે નિષ્ક્રિય બનતા જોવા મળ્યા હતા. એ પણ બાબતની સરકારે નોંધ લીધી છે. તો આવી અનેક બાબતો છે જે ભૂલ હોય એ ભૂલ સુધારવાનો એક પ્રયત્ન થયો હોય એવું અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જી બિલકુલ. તો ધીરે ધીરે આપણે કોરોના કાળમાં હવે આગળ તો વધી રહ્યા છે, પરંતુ આપણું અર્થતંત્ર પણ શું અહીંયા ખરેખર બેઠું થયું છે? સરકારના જે પણ પગલાં છે, સરકારની જે પણ નીતિઓ છે, શું અહીંયા કારગર સાબિત થઈ છે તેની પર હાલ ચર્ચા કરી. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા હિમાંશુ ભાયાણી અને નિર્મલ નથવાણી, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.